₹30,420ના 3 કિલો 42 ગ્રામ ગાંજા સાથે પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ સુરત શહેનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા। દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈ બકલ નંબર 218 તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ બકલ નંબર 2233 નાઓને મળેલ બાતમી હકીકત આધારે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીકમાં સાબરગામ બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે સુરત કડોદરા રોડવાળા સર્વિસ રોડ ઉપર જાહેર રોડ પર સારોલી ખાતેથી આરોપી સરફરાઝ ખાન અબીદુલ્લા પઠાણ ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવિંગ રહે ખ્વાજાનગર બિલાલ મસ્જિદની પાસે વટવા અમદાવાદ શહેર તથા ઘર નંબર 32 પૂજારીની ચાલ 4 તોલા કબ્રસ્તાન ગોમતીપુર અમદાવાદ શહેનાઓને માદક પદાર્થ ગાંજા જેનું કુલ વજન 3 કિલોગ્રામ 42 ગ્રામ જેની કુલ કિંમત ₹30,420ની મતા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર અને ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીઓના પૂરા નામ સરનામા સરફરાઝ ખાન અબીદુલ્લા પઠાણ ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવિંગ રહે ખ્વાજાનગર બિલાલ મસ્જિદ પાસે વટવા અમદાવાદ શહેર તથા ઘર નંબર 32 પૂજારીની ચાલ 4 તોલા કબ્રસ્તાન ગોમતીપુર અમદાવાદ શહેર મૂળ વતન ગામ બરવલિયા તાલુકા થાના ઉત્તરોલા જિલ્લા ગોંડા ઉત્તર પ્રદેશ। અહેવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત।